તમે વાવાઝોડું 4 સ્પીડે હોય કે 200 સ્પીડે જાતે જાતે ટ્યુબમાં ન ભરાય હવા, પંપથી ટ્યુબમાં ભરવી પડે. એટલે આપણે બધાએ આપણી ઉન્નતિ આપણે જાતે કરવી પડે. એટલે પહેલું સુખ તે જાતે કર્યા. નવા વર્ષમાં મારી તમારા બધા પાસેની અપેક્ષા એ છે કે સૌથી પહેલી સેવા કઈ કરવાની? આપણા શરીરની. આ શરીરને સાચવવું ને એ આપણી પહેલી જવાબદારી છે, બરાબર ને? આજે તમારે બધા સંકલ્પ લઈને જવાના છે કે હું આહારમાં એવો આહાર કરીશ કે મારું શરીરને જે માફક આવે, જીભને ગમે એવું ને પેટને ગમે એવું. હું યોગ બોર્ડ સાથે જોડાયેલો છું. ખાલી આપણે આહાર શાસ્ત્ર શીખી જઈએ ને તો આપણે 80% હોસ્પિટલ ખાલી થઈ જાય એવું છે. આપણે એવું ન ખાવાનું ખાઈને શરીર બગડે છે. તો આહાર શાસ્ત્ર ઉપર આપણે બધાએ ધ્યાન આપવું પડશે. અને યોગા પ્રાણાયામ આપણે થાય ગામડામાં રહી આપણે પ્રાણાયામની શું જરૂર છે? વાતાવરણમાં ગમે એટલી હવા હોય, ફેફસામાં દ્વારા એ શરીરમાં છેવાડાના સેલ સુધી ફરીને તો જ આપણી ચેતના વધે. ચેતના વધે તો જ આપણી ક્રિએટિવિટી આવે. આજે હું જેલમાં ઘણા બધા કેદીને મળવા જતો હોય તો એ કેદી એટલે કંઈ માથે સિગડા નથી ઉજાવતા.